ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હાંબાની ખીચડી ફ્લાવરવાળી એમ. તો એના સારું આપણે આ હાંબો લીધો છે, તો મોરૈયો અને મોરૈયો કહેતા હોય ને હાંબો કહીએ ઘણા એમ. તો આપણે અડધો કપ લીધો છે અને થોડાક આપણે સિંગદાણા લીધા અને એક આપણે નાનું ફ્લાવર લીધું આ રીતનું મીડિયમ સાઇઝનું અને લીલા મરચાં તો 5 થી 6 જેટલા મરચાં તીખાસ પ્રમાણે તમે નાખી શકો. વઘાર માટે થોડાક લીમડાના પાન અને આખું જીરું અને આ આપણે લીધું છે સિંધાળું મીઠું. તેલ જોહે આપણે વઘાર માટે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મરચાં અને ફ્લાવર છે એને આપણે સુધારી લેવું. તો મરચાંને આપણે ધોઈને જ લીધા છે, તો તમે આ રીતે ટુકડા કરી લેવું એના આપણે એમ. આ રીતના બહુ મોટા નહીં ને બહુ નાના નહીં એ રીતના. તો ફ્લાવરને આપણે આવા ભાગ બધો કાઢી નાખીશું ને એને આ રીતના ટુકડા કરી લેવું. તો બહુ ઝીણા નહીં કરીએ, આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો મરચાં અને ફ્લાવર બે આપણે સુધારી લીધું. તો આને આપણે ધોઈ નાખીશું. કોઈ પણ એક જારીવાળું વાસણ લઈને એમાં આને ધોઈ નાખીશું 2 થી 3 પાણી. એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો આ કુકર લીધું, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. આ રીતે અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે ને તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે ફ્લાવર ધોઈ નાખીશું અને આપણે જે હાંબો લીધો છે મોરૈયો એને ધોઈ નાખીશું. તો આ બે આપણે ધોઈ નાખ્યું, ફ્લાવર ને હાંબો બે. અને તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે નાખશું આ જીરું. જીરું થોડુંક લાલ થાય એટલે એમાં નાખી દઉં આપણે મરચાં લીલા. અને લીમડો. પછી સિંગદાણા. આ રીતે તેલમાં નાખીએ એટલે સિંગદાણા એમાં શેકાઈ જાય. થોડીક વાર ફેરવી લેવાનું. આ રીતે થોડાક લાલ થાય એવા. હવે એમાં નાખી દઉં ફ્લાવર. હવે આપણે જે આ હાંબો ધોયેલો મોરિયો રાખ્યો હતો એ અને સિંધાળું મીઠું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરવાનું. હવે આમાં પાણી નાખી દઈશું આપણે. તો આ વાટકામાં ભરીને જ પાણી નાખી દઈશું. આમાં પાણી થોડુંક વધારે જરૂર પડે. પાણી વધારે પીયા મોરૈયો હોય તો પહેલાં થોડુંક નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું, પછી બીજું નાખવાનું. તો આપણે આ અડધી વાટકી જેટલો હતો તો આમાં 1 વાટકી આપણે નાખી દીધું, તો હજી 1 વાટકી પાણી આમાં નાખશું એમ. તો આપણે 2 વાટકી ભરીને પાણી નાખ્યું છે. તો આ રીતે જોઈ લેવાનું. તો હજી થોડુંક પાણી જરૂર પડશે, કેમ કે પછી આ ઠરી ગયા પછી એકદમ આ
થોડીક ઢીલી હોવી જોઈએ, બની જાય ને ત્યારે, નકર ઠરે ને તો એકદમ પીંડો થઈ જાય એમ. તો હજી આપણે થોડુંક નાખી દઉં પાણી, એટલે અડધી વાટકી હોય ને તો 2 વાટકીની ઉપર થોડુંક પાણી નાખવાનું એમ. તો આને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. પછી આને આમાં હવા ભરાય ને ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું. પછી 5 મિનિટ ધીમા ગેસે પકાવી અને પછી 2 વિસલ થવા દઉં, એટલે એકદમ સરસ પાકી જાય એમ. તો કુકર આપણે હવે નીચે ઉતારી લેવું. એકદમ સરસ મસ્ત પાકી ગઈ. જો આ રીતની ઢીલી હોવી જોઈએ એમ. તો આ ઠરશે ને તો પીંડા જેવી નહીં થાય એમ. તો આ રીતનું પાણી નાખવાનું એટલે એકદમ પરફેક્ટ થાય. નહીં તો પછી શું છે, ઘણીવાર એવું હોય કે આપણે આ હાંબાની ખીચડી બનાવીને તો બનાવી ત્યારે ઢીલી હોય પણ પછી એકદમ ઓલી થઈ જાય એમ, કઠણ. તો આ રીતની થોડીક ઢીલી હોય ને તો ખાવામાં સારી લાગે અને મજા આવશે એમ. તો કાઢી લઉં આપણે ને. આમાં તમે ઉપરથી ઘી નાખીને ખાવું હોય તોય ખાઈ શકો. તો તૈયાર છે આપણી હાંબાની અને ફ્લાવરની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ફ્લાવર ને હાંબાની ખીચડી.